ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની ભયંકર તોફાની બેટિંગ જોવા મળી છે અને હજુ પણ આવનારી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર 30 ઇંચ સુધીના ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાના એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે। હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતને અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો ગુજરાત રાજ્ય માટે અત્યારે ભયંકરથી લઈને હાહાકાર મચાવી નાખે તેવા વરસાદની અત્યારે આગાહી છે તે દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા અત્યારે મિત્રો આગાહી કરવામાં આવી છે, જેવી ડરામની પણ આગાહી અત્યારે ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતની અંદર મકાનો પાણીની અંદર ડૂબતા જોવા મળી શકે છે। ગુજરાતના શહેરો અને ગામડાઓની અંદર પાણી ફરી વળ્યું જોવા મળ્યું છે। આખું ગુજરાત પાણીમાં જળમગ્ન થયું હોય તેવી રીતે આખું ગુજરાત પાણીની અંદર ડૂબતું હોય અને તેમ ઠેર ઠેર વિસ્તારની અંદર ગુજરાતમાં જળ બંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ગુજરાતના વિસ્તારોમાં ખાબકતો જોવા મળ્યો છે। જેમાં ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે ભારે મેઘ ખાંગા થતા હોય અને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજે ભયંકરથી લઈને અતિ તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી સિસ્ટમ ટકરાવાના કારણે ગુજરાતની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। ગુજરાતની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને સંપૂર્ણ વિસ્તારમાં આશરે 55થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે તોફાની પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ફૂંકાતા જોવા મળ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકમાં ગુજરાત ડૂબે તેવા ભયંકર વરસાદની પણ અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી છે। રાજ્યની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર 200થી વધારે તાલુકામાં અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો છે। જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી ચૂક્યું છે। તો કચ્છના કેટલાક વિસ્તારની અંદર પૂર અને જળબંબાકાર જેવી સ્થિતિ પણ અત્યારે ઉત્પન્ન થતી જોવા મળી છે અને આવી સ્થિતિમાં હજી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી 48 કલાકની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારેથી ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। જેમાં અંબાલાલ પટેલ દ્વારા અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ સુધીની અંદર એટલે કે મિત્રો આજે 30 તારીખ છે એ રોજ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને વીજળીના ચમકારા સાથે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે। સાથે આજે 30 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ ટકરાવાને જોવા મળી શકે છે તેવી અત્યારે ગતિ પણ અત્યારે ધીમી ગતિએ વરસાદ છે તે અત્યારે હવે છૂટા છવાયેલા પંથકો પર વરસતો જોવા મળ્યો છે। સાથે ગુજરાતમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 6થી લઈને 8 ઇંચ સુધીનું અનુમાન અત્યારે વરસાદ માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લામાં 2થી લઈને 6 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર કચ્છના વિસ્તારની પંથકની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 12 ઇંચથી લઈને 30 ઇંચ સુધીના વરસાદ ખાબકવાનું અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે આગામી 30 તારીખથી લઈને 31 તારીખ દરમિયાન ગુજરાતના લાગુ વિસ્તારની અંદર છે તે વરસાદી સિસ્ટમ જોવા મળશે। સાથે બંગાળના ઉપસાગરની અંદર એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત ઉપર ફરી એકવાર સારા વરસાદ શરૂ થતા હોય તેવા અત્યારે માહોલ જોવા મળી શકે છે। ગુજરાતની અંદર 2થી લઈને 10 ઇંચ સુધીમાં ફરી એકવાર મેઘતાંડવ થતું હોય તેવા અનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે। જોકે મિત્રો ગુજરાતની અંદર 12થી લઈને 15 સપ્ટેમ્બરની વચ્ચે દક્ષિણ ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામવાની છે। ખાસ કરીને ગુજરાતની અંદર આવનારી હવે 36 કલાક અતિ ભયંકરથી લઈને ડેન્જર ગુજરાત માટે સાબિત થઈ શકે છે। ગુજરાત ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અત્યારે 36થી 40 કલાકોમાં ગુજરાત માટે ખૂબ જ ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે તે આજ રોજ છે તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે મિત્રો। સાથે મિત્રો અત્યારે અનુમાન દર્શાવવામાં આવ્યું છે, જેમાં મિત્રો આજે રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારની અંદર તો મિત્રો આજે આગ ફાટેલું જોવા મળશે અને વાવાઝોડાના પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે। કચ્છની અંદર લખપતના વિસ્તારની અંદર નડિયાદ વિસ્તારની અંદર બારડોલી માંડવી ગાંધીધામ રાપર વિસ્તારની અંદર ખાવડ પંથકની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં વાદળોનું ઝુંડ છે તે આવેલું જોવા મળ્યું છે અને કચ્છની અંદર અત્યારે તોફાની પવનો પણ અત્યારે સતત ફૂંકાતા જોવા મળી ચૂક્યા છે। કચ્છની અંદર ઘોર અંધકાર છવાયેલો જોવા મળ્યો છે અને કચ્છની અંદર રાત્રિ દરમિયાન સિસ્ટમની ભારેથી લઈને ભયંકર અસરો જોવા મળશે। જળબંબાકારથી લઈને પૂર જેવી સ્થિતિના નિર્માણ અત્યારે કચ્છના વિસ્તારની અંદર થતું જોવા મળ્યું છે અને રાત્રિ દરમિયાન અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે। કચ્છની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વીજળીના
ચમકારાની સાથે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો અત્યારે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં ટકરાયેલા જોવા મળી રહ્યા છે અને પવનની તીવ્રતાના કારણે ગુજરાતની અંદર મોટી ગતિવિધિ જોવા મળી છે. સાથે હવે ભારેથી ભયંકર વરસાદની આગાહી પણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રેડ એલર્ટ કરીને દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનો પટ્ટો અત્યારે કચ્છના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના પટ્ટો લાગુ વિસ્તારની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો કે આ સિસ્ટમનો ઘેરાવાના કારણે દબાણ પણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે અત્યારે ગુજરાતમાં ઘાતકીય પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. હવે નવા રાઉન્ડ શરૂ થતા હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર આવનારી 31 કલાકમાં હજુ પણ પવનોની તીવ્રતા સાથે ધોધમાર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે. પરંતુ મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતમાં ખતરનાક રાત્રિ સાબિત થઈ શકે છે, જેને લઈને દેવભૂમિ દ્વારકાના જિલ્લાઓ માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. સતત અત્યારે વરસાદી સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તો ફરી એકવાર ગુજરાતમાં સારા એવા વરસાદ લાવે તેવી પણ અત્યારે આગાહી ગુજરાતના જે સમગ્ર જિલ્લાઓ છે તેના માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો જો આપણે વધારે માહિતી મેળવીશું તો અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અત્યારે ભારે વરસાદ. ગુજરાતનો દરિયો છે તે ગાંડોતુર બનતો જોવા મળ્યો છે અને આજે રાત્રિ દરમિયાન ગુજરાત માટે અતિ ભયંકરથી લઈને ખતરનાક રાત્રિ સાબિત થઈ શકે છે. ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓની અંદર આજે મિત્રો બારે મેઘ ખાંગા થતા હોય તેવા વરસાદની અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ અત્યારે પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેમના કારણે રીતસરનું મેઘતાંડવ ભયંકર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં આગામી કલાકની અંદર ગાજવીજ સાથે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળશે અને ગુજરાતમાં છે તે આફ ફાટેલો જોવા મળશે. ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બનતો હોય અને આગામી કલાકોમાં ગુજરાત ઉપર ભયંકર મેઘતાંડવ થયેલું વરસાદ વરસતા હોય તેવા અત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે અનેક જિલ્લાઓની અંદર પણ ભારેથી ભયંકર વરસાદને લઈને અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ અને અતિ ભારે વરસાદને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ભયંકર બનતી જોવા મળી છે અને ખતરનાક તેમની અસરો છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વર્તાવતી જોવા મળી છે, જેમના કારણે મિત્રો ઠેર વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું જોર અતિ ભયંકર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર આગામી કલાકોમાં કચ્છના વિસ્તારમાં રીતસરનું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. અત્યારે એક પટ્ટો કચ્છના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રાહિમામ મચાવતો જોવા મળ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યા છે ને એ અંતર્ગત મઘાન નક્ષત્રમાં ભયંકર વરસાદની આગાહી પણ છેલ્લા અઠવાડિયાથી દર્શાવવામાં આવી હતી અને હાલ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. છેલ્લા 2 દિવસ બાકી છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં 15થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી છે મહત્વપૂર્ણ આગાહી એ પણ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન ભારેથી ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. મેઘરાજાનું રીતસરનું તાંડવ પણ અત્યારે જોવા મળી રહ્યું છે અને 15થી લઈને 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર, જામનગર વિસ્તારની અંદર 15થી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડેલા જોવા મળી શકે છે. સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર નદી નાળાઓ છે તે અત્યારે સરોવર અને ડેમો પણ છલકાતા જોવા મળ્યા છે. અત્યારે સિસ્ટમનો ઘેરાવ કચ્છના વિસ્તારની અંદર પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. એવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે છે તે મિત્રો હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે. મિત્રો કહી શકાય કે અત્યારે ગુજરાત જાણે એક દરિયાની અંદર ડૂબતું હોય તેમ સમગ્ર ગુજરાત અત્યારે અરબ સાગરને ભળતું હોય તે રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે અને સર્ક્યુલેશન સિસ્ટમને ગુજરાતની અસર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટું અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે અને સિસ્ટમને ભારે ઘેરાવાના કારણે સક્રિય બનેલી સિસ્ટમ ભારે દબાણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને અત્યારે વરસાદ પણ વરસી રહ્યો છે. હવાનું હળવું દબાણ પણ અત્યારે સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમના કારણે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર વાત કરીએ તો બેંગલવીના દરિયાકાંઠાના લાગુ વિસ્તારની અંદર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર તોફાન સાથે આજે મિત્રો રાત્રિ દરમિયાન ભારે મેઘખાંગા થતા હોય અને જળબંબાકાર વરસાદ વરસતો હોય તે રીતે મિત્રો અત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં સારા એવા વરસાદની છે તે અત્યારે આગાહી મહત્વપૂર્ણ આગાહી અત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને મિત્રો કહી શકાય કે ભારતીય હવામાન વિભાગ દ્વારા છે તે